તો આ પીએમએસ એક તો કઈ બલાનું નામ છે, અને જો ખરેખર પીએમએસ આવતું હોય તો હાઉ ટુ મેનેજ ઇટ, કારણ કે દર મહિને તો કંઈ ઓફિસમાંથી રજા બી નથી પડતી, રસોડું બંધ બી નથી થતું, કામ ઓફિસે જવું પડે છે, કામે કરવું પડે છે, તો આ મેનેજ કેવી રીતે કરવાનું? બેઝિકલી પીએમએસ ઇઝ પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ. તો જે પીરિયડ્સ આવવાના હોય એની પહેલાંનું વીક જે લોકોને સાઇક્લિકલ એટલે એવરી મંથ બિહેવિયરલ પ્લસ ફિઝિકલ ચેન્જીસ થતા હોય છે એને પીએમએસ કહેવામાં આવે છે. બિહેવિયરલમાં જેમ કે ઇરિટેબિલિટી છે, ચીડચીડુપન રહે, ગુસ્સો આવો, મૂડ સ્વિંગ્સ આવું, એપિટાઇટ ઇન્ક્રીઝ થઈ જાય, કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ જાય, અને ફિઝિકલમાં બ્લોટિંગ જેવું ફીલ થાય. પછી બીજું ફિઝિકલ ચેન્જીસમાં પેઇન છે, એબડોમિનલ પેઇન છે, ક્રેમ્પ્સ છે, એવું બધું સ્ટાર્ટ થાય. એ માનીએ છીએ એના કરતાં ઘણું કોમન છે. 30% ઇન્સિડન્સ છે પીએમએસનું. તો આ કેસમાં આપણે આપણી લાઈફ એવરી મંથ તો હેમ્પર નહીં થવા દઈએ, તમે જેમ કીધું એમ. તો પછી બેટર છે કે આપણે કોઈ એક્સપર્ટને કન્સલ્ટ કરીને એના માટે સિમ્પલ પેઇન રિલીવિંગ મેડિકેશન્સ હોય છે, એન્ટીસ્પાઝમોડિક મેડિકેશન્સ હોય છે, આપણે હીટ પેડ્સને એવું બી યુઝ કરી શકીએ, અને એની જોડે જોડે બહુ સિવિયર કેસ હોય તો બીજી મેડિસિન્સ બી આવતી હોય છે, જેમ કે 21 પિલ્સની કોર્સ કરવાનો આવે, એમાં બી સ્પેસિફિક કે જે વોટર રિટેન્શન એવું ના કરે તો બ્લોટિંગ ઓછું થાય, જેમ કે યાસ્મિન છે કે ડ્રોનિસ છે, ડ્રોસ્પેરિનોનવાળી, એવું આપણે સ્ટાર્ટ કરી શકીએ. પણ એ કોલ એક્સપર્ટનો રહેશે, તો બેટર છે કે આપણે કન્સલ્ટ કરી લેવું.